સૌપ્રથમ તો અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવશ્રીઓ અને મારા મિત્રો, મારા ભાઈઓ, સૌનો દિલથી આભાર માનું છું. જનરલી અધિકારી તરીકે અમારે બોલવાનું ઓછું હોય છે અને અધિકારીઓ જે હોય છે એ પડદાની પાછળ રહીને બધું કામ કરતા હોય છે અને સરકારનો ચહેરો હોય છે, મંત્રીશ્રી હોય છે, એટલે અમે ક્યારે વધારે બોલતા નથી અને એટલા બધા ટેવાયેલા પણ નથી. પણ આજે બે ત્રણ વસ્તુ આપણે બધાને હું ખાસ કહીશ કે જ્યારે તૈયારી ચાલુ કરી હતી અમે લગભગ 12મા પછી, ત્યારે કશું ખબર નથી કે કઈ રીતે તૈયારી કરવાની, કઈ પરીક્ષા હોય છે, 12મા પછી શું આપી શકાય, ગ્રેજ્યુએશન પછી શું આપી શકાય. અને એ વખતે રિસોર્સિસ પણ ઘણા ઓછા હતા. ઇન્ટરનેટનું એટલું બધું ઇન્ફોર્મેશન અવેલેબલ નથી, એટલે લાઇબ્રેરી જવું પડે, જે લોકોએ ક્લિયર કરી એ લોકોને મળવું પડે. તો એ વખતે ઘણું ટફ હતું ઇન્ફોર્મેશન મેળવવું. આજની તારીખમાં ઇન્ફોર્મેશન બહુ ઇઝીલી અવેલેબલ છે. બધાની પાસે સ્માર્ટફોન છે, બધાની પાસે ચેટ જીપીટી છે, ઇન્ટરનેટ બધા વાપરે છે. તો આજની તારીખમાં કોઈ પણ તૈયારી કરી શકે છે. અને બધાને હું એક ખાતરી આપવા માંગુ છું કે મારી પહેલી નોકરી 2014 પછી લાગી. 2014 પછી સરકાર બદલાઈ એના પછી લાગી ઇન્કમ ટેક્સમાં. 7 વર્ષ ઇન્કમ ટેક્સમાં નોકરી કરી, પ્રમોશન મેળવ્યું, ઇન્કમ ટેક્સમાં રહીને પછી ગ્રેજ્યુએશન પૂરું કર્યું, 12મા બેઝ ઉપર ઇન્કમ ટેક્સમાં લાગ્યો. સાથે સાથે જીપીએસસી પાસ કરી પછી ભયની થઈ. એટલે કોઈના મનમાં એવું હોય કે સરકાર ડિફરન્સ કરે છે, આ કરે છે, તો એ તદ્દન ખોટી વાત છે. સરકાર બધાના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને બધાના માટે એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. માત્ર સરકારી નોકરીમાં નથી, કોઈ પણ પ્રોફેશન હોય, ડોક્ટરી હોય, લોયર હોય, બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ હોય, બધી ઓપન છે. ખુલ્લા મનથી વિચારવાની આપણી શક્યતા છે. બધાને જોવું પડે કે આજે શું ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે, આપણે કઈ સેવા માટે, કયા કામ માટે બેસ્ટ સુટેડ છીએ, આપણે પોતે ડિસ્કવર કરવું પડે. તો આપ લોકો પણ પોતાનું પોટેન્શિયલ જુઓ કે તમે શું બેસ્ટ કરી શકો છો અને આગળ કઈ રીતે આવી શકીએ. ઘણી બધી જે તકો છે એ ઊભી છે અને ઊભી રહેવાની છે. તો બધાને હું ફરીથી એ જ રિક્વેસ્ટ કરું છું કે આપ લોકો પણ મહેનત કરો અને કોઈ પણ મહેનત કરવા માંગતું હોય, કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, એની અંદર કોઈ પણ ગાઈડન્સ જોઈતી હોય તો અહીંયા મારા મિત્રો છે, રવિભાઈની ક્લાસીસ છે અને હું પોતે પણ છું. કોઈ સિરિયસ કેન્ડિડેટ હશે હું પોતે હેલ્પ કરી શકે. અને ઉમરભાઈ પણ હંમેશા અવેલેબલ છે. કોઈને મોટી એક્ઝામની તૈયારી કરવી હોય, યુપીએસસી છે, એનડીટી છે, ઘણી બધી છે, ડિફેન્સ સર્વિસીસની કેટલી બધી એક્ઝામ હોય છે, કોઈને ખબર છે? 12મા પછી આર્મીના ઓફિસર બની શકાય, ગ્રેજ્યુએશન પછી બની